11ના પ્રથમ 11 ધન ગુણજોનો સરવાળો કેટલો થશે? તો 11ના પ્રથમ 11 ધન ગુણજો એટલે શું કે પ્રથમ 11 પ્રાકૃતિક સંખ્યાઓ સાથે 11નો ગુણાકાર એટલે 11ના પ્રથમ 10 કે 11 જે કીધા હોય ગુણજ આપણને મળી જશે. તો અહીંયા આપણને 11 કીધેલા છે તો 11નો પ્રથમ ગુણજ શું મળશે? 11 ગુણ્યા 1 એટલે 11. 11નો બીજો ગુણજ શું મળશે? 11 ગુણ્યા 2 એટલે 11 દુ 22. આવી જ રીતે ક્યાં સુધી? 11 ગુણ્યા 11 એટલે કે 11નો વર્ગ કેટલો થાય? 121. અહીં સુધી આવતી તમામ એટલે કે 11 સંખ્યાઓનો શું કરવાનો છે? આપણે સરવાળો કરવાનો છે. 11 સંખ્યાનો શું કરવાનો છે? સરવાળો. એમાં તમે આ રીતે ગણતરી કરી શકો. જેટલા પણ ગુણજ કીધા હોય અહીંયા કેટલા કીધા છે? 11 ધન ગુણજો. તો 11નો આપણે મધ્યક શું મળી જશે? 11 સંખ્યા હોય પ્રાકૃતિક સંખ્યા તો એનો મધ્યક ડાયરેક્ટ આપણને ખ્યાલ આવી જાય કે 11 + 1 ભાગ્યા 2 એટલે કે 12 ભાગ્યા 2 બરાબર 6. 2 6 12 એટલે કે આપણને સહમધ્યક મળી ગયો. હવે જે આ સહમધ્યક મળે છે સરેરાશ મળે છે એને આપણે 11 વડે ગુણાકાર કરીશું તો કેટલા મળશે? 11 6 66. તો આ જેટલી 11ની 11 ગુણજો છે એનો મધ્યક આપણને કેટલો મળી ગયો? 66. હવે જો મધ્યક મળી જાય ને કુલ ગુણજો આપેલા હોય તો એ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને શું મળી જશે? એ તમામ 11 ગુણજોનો સરવાળો મળી જશે. તો 66 ગુણ્યા 11 660 અને 66 એટલે કેટલા થશે? 0 ને 6 6 6 દુ 12 વધી આવી 1 6 ને 1 7 726